હેલો ફ્રેન્ડ્સ, સુપર મેજિક રસોઈમાં મિત્રો હું આપનું સ્વાગત કરું છું। આજે આપણે ચોમાસામાં દરવાજા ચડી જાય છે, ઓલા વુડન દરવાજા એટલે કે લાકડાના દરવાજા, તો એને કેવી રીતે બરાબર ઠીક કરવા ને સરખા કરવા એના માટેનો વિડીયો હું તમારી સાથે શેર કરું છું। તો તમને ચોક્કસ આ ચોમાસામાં ઉપયોગી થશે। ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં। દરવાજા સરખા કરવા માટેની આજે હું તમારી સાથે 3 મેથડો એટલે કે 3 રીત શેર કરું છું અને એમાં શું શું ઇન્ગ્રેડિયન્ટ લીધા ને એ પણ હું તમને બતાવી દઉં। એમાં જો આપણે પહેલા તો એક આપણે મીણબત્તી જોશે, બીજું આપણે વેસલીનનો પણ ઉપયોગ કરીએ છીએ, ત્રીજું આપણે સાબુનો પણ ઉપયોગ કરીએ છીએ અને ચોથું આપણે આ જે હેર ડ્રાયર છે ને એનો પણ તમે ઉપયોગ કરી શકો છો અને પાંચમું આ સેન્ડ પેપર જે આવે છે ને આપણે ઘસવા માટેનું એનો પણ તમે ઉપયોગ કરી શકો છો। તો તમને આજે હું લાઈવ ડેમો જ બતાવવાની છું, તો તમે એન્ડ સુધી જોડાયેલા રહેજો। તો આપણે ચોમાસામાં બહુ પ્રોબ્લેમ થાય છે કે જે વુડન દરવાજા બારી બાયણા આપણે હોય એ એકદમ ચડી જાય છે, એમાં ભેજ આવી જાય છે એટલે કે મોઇસ્ચર આવી જાય છે, એને હિસાબે બંધ નથી થતા અને આપણે કેટલા હેરાન થાય છે। આપણે કાર્પેન્ટરને બોલાવીએ છીએ, તો એના માટે હું તમને એક ઈઝી વે એકદમ ઘરે આપણે ઇન્સ્ટન્ટ એનો સોલ્યુશન લાવીને એ તમને બતાવવાની છું। મોસ્ટ ઓફ આપણે શું કરીએ છીએ, કાર્પેન્ટરને બોલાવીએ છીએ, એને ઘસાવીએ છીએ, એમાં ગ્રાઇન્ડર ફેરવીએ છીએ અને આપણે દરવાજાની જે ઘસી નાખી છે ને તો એનો મોટો ગેપ આવી જાય છે। એને હિસાબે આપણે ચોમાસું જતા જ ઉનાળામાં એટલો ગેપ વચ્ચે દેખાય છે ને કે એમાંથી લાઇટ આવે છે, ગરમી આવે છે, એટલું બધી જગ્યા થઈ જાય છે, તો એ આપણને ચોમાસું જતા જ આપણે ઉનાળામાં આપણને ફીલ થાય છે ને આપણે એટલા હેરાન થઈએ છીએ। અને બીજું કે આપણે કાર્પેન્ટરના કોઈ પણ ઇક્વિપમેન્ટ વગર આપણે હું તમને આજે ઈઝી સોલ્યુશન બતાવું છું, તો આપણે હવે લાઈવ ડેમો હું તમને બતાવી દઉં। તો મિત્રો જો ચોમાસામાં જો આ રીતે આપણે દરવાજા પલળે છે એટલે ભેજ આવી જાય છે, મોઇસ્ચરને હિસાબે આ લાકડું ચડી ગયું છે જો મારે દરવાજાનું, એટલે હવે આ દરવાજો આપણે બંધ કરીએ છીએ ને તો જો આખો દરવાજો બંધ નથી થતો, એટલે તમને આવી રીતે આપણે ધક્કો મારીને તો પણ આ રીતે જો બંધ નથી થતો, તમને ખ્યાલ આવી જતો હશે। જો આટલો બધી જગ્યા આમ લાકડું રહે છે બહાર, દરવાજો જ બંધ નથી થતો। તો એના માટેનું હું તમને આજે સોલ્યુશન ઈઝી વે બતાવું છું, ઘરે જ તમે કરી શકો છો। એના માટે શું કરવાનું છે, તમારે એક આ રીતે મીણબત્તી ચાલુ કરી દેવાની છે અને એમાં તમારે સેજ આ રીતે બીજી મીણબત્તીનો પાછળનો ભાગ કે લઈને તમારા મીણથી જ આ રીતે આમ ઘસતું જવાનું છે, આખા દરવાજામાં તમારે આ રીતે લગાવી દેવાનો છે। તમને બતાવી દઉં, જો આવી રીતે તમે ફરતી ફ્રેમ ઉપર આ રીતે જ્યાં જ્યાં આપણે લાકડું વધી ગયું હોય છે ને ભેજને હિસાબે વુડન આખું ફૂલી ગયું હોય છે એટલે એ દરવાજો તમારે પેક થતો નથી। તો આ રીતે તમારે મીણબત્તી મેલ્ટ કરતી જવાની અને આ રીતે તમારે ઓગાળતી જવાની છે અને વુડનમાં લગાવતી જવાની છે। આ ઈઝી વે તમને જેન્યુન છે મિત્રો, તમારે કોઈ કાર્પેન્ટરની જરૂર નહીં પડે કે કોઈ કાર્પેન્ટરના ઇક્વિપમેન્ટની જરૂર નહીં પડે અને ઈઝી તમે ઘરે આ રસ્તો કરી શકશો। એ રીતે તમે જો આ આપણે જે બાર શાક હોય ને એમાં પણ તમારે આ રીતે ઘસી દેવાની। તો આ રીતે જો ઘસ્યા પછી મીણબત્તી ઘસ્યા પછી તમે જો ઈઝીલી આ રીતે દરવાજો બંધ કરી શકો છો। થઈ ગયો ને મિત્રો દરવાજો બંધ, અને ખોલી પણ શકો છો। જો આ એક તમને મેં ઈઝી રસ્તો બતાવ્યો, એ જ રીતે તમે આ વેસલીન લગાવીને પણ તમે દરવાજાને સોલ્યુશન લઈ શકો છો અને એ જ રીતે તમે આ સાબુ ઘસીને પણ તમે આનો રસ્તો નીકળી શકે છે। અને બહુ તમારે જો ચોમાસામાં ભેજના હિસાબે લાકડું સોજી ગયું હોય ને એમ કે ફૂલી ગયું હોય ને તો તમે આ સેન્ડ પેપર જે આવે છે ને ઘસવાનું એને પણ તમે જેટલું જોઈએ એટલું જ ઘસીને તમે દરવાજાનો રસ્તો કાઢી શકો છો। અને બીજું મિત્રો કે તમે આપણે જે આ હેર ડ્રાયર આવે છે ને એને પણ તમે ચાલુ કરીને આ રીતે દરવાજાને જે ફૂલી ગયેલો લાકડું હોય ને વુડન હોય એને તમે આ હીટ લગાવી શકો છો હેર ડ્રાયરથી, પણ તમારે ખાસ એટલું ધ્યાન રાખવાનું કે 30 સેન્ટીમીટર જેટલું દૂર રાખવાનું, કેમ કે હીટ અને વુડન બે ભેગા થાય તો આગ લાગવાની પણ શક્યતા છે। તો મેં તમને આ બધા ઈઝી રસ્તા ઘરે તમે સોલ્યુશન લાવી શકો છો। તો
મિત્રો મેં તમને આજે દરવાજાના સોલ્યુશન માટેના ઈઝી વે એટલે કે જેન્યુઅન રસ્તા બતાવ્યા છે. તો તમને ચોક્કસ આ વિડીયો ઉપયોગી થશે. ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં.